નમસ્કાર, સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં. આપણે વાત કરીશું પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં ફેસ કેપ્ચર દ્વારા જ THR વિતરણ એન્ટ્રી કરવાની હોય છે. પણ ઘણીવાર THR વિતરણ કરતા સમયે ફેસ કેપ્ચર કરવા જઈએ છીએ ત્યાં અનેબલ ટુ મેચ ધ ફેસ એ પ્રકારનો મેસેજ આવી જાય છે, જેના કારણે આપણે THR વિતરણ કરી શકતા નથી. આ ફેસ મેચ કેમ નથી થતો? ફેસ રીકેપ્ચર છે એ કઈ રીતે કરવાનો હોય? ફેસ મેચ ન થવા પાછળના શું કારણો છે તે સંદર્ભની વાત આજના વિડીયોમાં કરીએ છીએ. ઓકે, અહીં આપણે સમજવાનું છે ખાસ THR વિતરણ કરતા સમયે ફેસ મેચ થતો નથી તો શું કરવું જોઈએ? ચલો સમજીએ. અહીં આપણે એક ડેમો જોઈએ. આપણે એ દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં જશું, THR વિતરણમાં જશું અને ત્યાંથી એક લાભાર્થી છે એને સિલેક્ટ કરશું. યસ, આપણી પાસે એક લાભાર્થી છે કે જેનું ફેસ કેપ્ચર થતું નથી. THR વિતરણ એન્ટ્રી કરવામાં સમસ્યા આવી રહી છે. તો ચલો આપણે એક લાભાર્થી છે એને જોઈએ. અહીંયા આપણે એ લાભાર્થી છે, મોબાઈલ નંબર ઇઝ નોટ વેરીફાઈડ, એટલે કે એમને મોબાઈલ નંબર હજી વેરિફિકેશન નથી કર્યું, એ કરી લેવું જોઈએ. ચલો યસ, અહીંયા આપણે બધી જ કમ્પ્લીટલી આપી દીધું છે અને ફેસ કેપ્ચર છે પણ કરી લઈએ. લાભાર્થી છે, આપણે એ લાભાર્થીનું ફેસ કેપ્ચર કરીએ છીએ. ફેસ યસ, આપણે એ વ્યવસ્થિત પ્રકારે એમને નિયમો મુજબ છે એ ફેસ કેપ્ચર કરવું જરૂરી છે. યસ, આપણે જોઈશું પ્રોસીડ ઉપર ક્લિક આપ્યું, આપણી સામે આ પ્રકારનો મેસેજ આવ્યો, અનેબલ ટુ મેચ ધ ફેસ. જો આ પ્રકારનો મેસેજ છે એ વારંવાર આવતો હોય તો શું થઈ શકે? તો એના માટે આપણે કરવાનું છે, લાભાર્થીના બોક્સમાં જશું, લાભાર્થીનું રીકેપ્ચર છે એ કરી લેવાનું. જો આ સમસ્યા આવી રહી હોય તો આ પદ્ધતિ છે એ તમે ઉપયોગ કરી શકો છો, કારણ કે બની શકે છે કે ફેસ કેપ્ચર આપણે કર્યું એવા સમયે અને અત્યારના સમયમાં કંઈક તફાવત હોઈ શકે. તો નથી થતું તો અહીંયા જોશો, લાભાર્થી ઉપર ગયા, એના નામ ઉપર આપણે ક્લિક આપ્યું અને અહીંયા ફેસ કેપ્ચર છે એ ઉપર ક્લિક કરી દઈએ. યસ, અહીંયા તમે જોશો ફેસ કેપ્ચર ગાઈડલાઇન્સ છે. આ ગાઈડલાઇન્સ છે એને તમે ખાસ ફોલો કરો. આપણે એ કરવું જરૂરી છે, કારણ કે ફોટો છે એ કમ્પ્લીટલી મેચ થતો હોવો જોઈએ, એ કેપ્ચર કમ્પ્લીટલી થતો હોવો જોઈએ, તો જ આ THR વિતરણમાં સમસ્યા આવશે નહીં. અહીંયા આપણે જોશો ફેસ કેપ્ચર છે, રીકેપ્ચર છે આપણે કર્યું, સરસ ફોટો છે એ લાભાર્થીનો આપણે ક્લિક કર્યો, 15 સેકન્ડમાં આપણને એ રિઝલ્ટ બતાવશે કે આ કમ્પ્લીટ થયું છે કે કેમ. યસ, આપણે આ રીકેપ્ચર કર્યું, રીકેપ્ચર ફેસ વેરિફિકેશન સક્સેસફુલીનો મેસેજ પણ આવી ગયો, ડન ઉપર આપણે ક્લિક કરી દીધું. યસ, અહીંયા તમે જોશો તો આપણે એ લાભાર્થીનું રીકેપ્ચર કરી દીધું. હવે રીકેપ્ચર કરવાથી થશે શું કે બની શકે છે કે જ્યારે આપણે એ ફેસ કેપ્ચર કર્યું તેમાં સમસ્યા હોય તો આપણે આ પદ્ધતિ યુઝ કરી અને એનો રીકેપ્ચર કરી લઈએ. રીકેપ્ચર કર્યા પછી આપણે ફરી વખત THR વિતરણમાં જઈએ, ત્યાં જઈ અને એ લાભાર્થીનું આપણે ફરીવાર ફેસ છે એ કેપ્ચર કરીશું. ફેસ કેપ્ચર અને ફેસ રીકેપ્ચર બંનેમાં તફાવત છે. ફેસ કેપ્ચર ન થતું હોય તો તમે ફેસ રીકેપ્ચર કરી શકો છો. યસ, અહીંયા એ લાભાર્થીને આપણે જોઈએ, એ લાભાર્થી ઉપર આપણે જશું અને આપણે એ જોશું કે એ રીકેપ્ચર કરેલો ફેસ છે અહીંયા આવ્યો છે કે કેમ. યસ, અહીંયા તમે જોશો હજુ એ ફેસ છે અહીંયા જે રીકેપ્ચર કરેલો એ ફેસ અહીંયા આપણી સામે અવેલેબલ નથી. એટલે આપણે THR વિતરણની એન્ટ્રી કરશું તો એ થશે નહીં, કારણ કે અહીં અપડેટ થઈને હજુ આવ્યું નથી. અપડેટ થતાં વાર લાગશે, કારણ કે એ બની શકે છે સર્વર ડાઉન હોય તો વાર પણ લાગે. તો જ્યાં સુધી રીકેપ્ચરનો ફોટો અહીંયા THR વિતરણ કરતા સમયે એ ફેસ છે એ અહીંયા આવે પછી જ તમારે કરવું. યસ, આ પદ્ધતિ જોશો, જેમ કે અહીંયા આપણે કર્યું તો એ કમ્પ્લીટલી આવશે નહીં, અનેબલ ફેસ ટુ મેચ એવું જ આવશે કે ભાઈ ફોટો મેચ થતો નથી એવો મેસેજ આવી જશે. એટલે આ સમસ્યા આપણી સામે આવશે. ચલો આપણે થોડી રાહ જોઈએ અને એ ફેસ છે એ ત્યાં આવી જશે પછી આપણે ફેસ મેચ કરીએ. ચલો
થોડી વેઇટ કરીશું. બની શકે છે એ 3 કલાક પણ હોય, 4 કલાક પણ હોય અને આખો દિવસ પણ લઈ અને બીજા દિવસે પણ તમે આ કામ કરી શકો છો. મૂળ વાત એ છે કે રીકેપ્ચર કરેલો ફોટો છે એ THR વિતરણ કરતા સમયે ત્યાં નાના બોક્સમાં તમને ફોટો દેખાય છે એ આવવો જોઈએ, પછી જ તમે એનું વિતરણ કરી શકો છો. ચલો અહીંયા આપણે એ પણ જોઈએ. ચલો થોડો રાહ જોયા પછી આપણે જોઈએ કે રીકેપ્ચર કરેલો ફોટો આવ્યો છે કે કેમ. યસ, અહીંયાના માટે આપણે બેનિફિશરી ઉપર ક્લિક કરવાનું અને લાભાર્થી છે જેનું આપણે રીકેપ્ચર કરેલું એ નામની અંદર જઈ અને જોવાનું કે આપણે જે રીકેપ્ચર કરેલો ફોટો છે એ ત્યાં આવ્યો છે કે કેમ. યસ, અહીં આપણી પાસે નામ છે, એના નામ ઉપર આપણે છે એ ક્લિક આપી દઈશું. જેવું ક્લિક આપીશું એટલે ત્યાં જોશો યસ આ ફોટો અપડેટ થઈ ગયો છે. એટલે હવે તમે THR વિતરણ કરશો તો અને ફેસ કેપ્ચર કરશો તો એ એન્ટ્રી થઈ જશે. યસ, ચલો એ પણ જોઈએ. અહીંયા આપણે આ વસ્તુ કમ્પ્લીટ કરી. યસ, અહીંયા આપણે બહાર આવી જઈએ અને જઈશું દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં અને ત્યાંથી આપણે THR વિતરણ એન્ટ્રી છે એના પર ક્લિક આપીશું અને એ લાભાર્થી છે એને આપણે જોઈશું. આપણે સમજ્યા છીએ એ મુજબ કે THR વિતરણ થતું નહોતું તો આપણે ફોટો રીકેપ્ચર કર્યો. રીકેપ્ચર કર્યા પછી લાભાર્થીના બોક્સમાંથી એ ફોટો અપડેટ થઈ ગયો. અપડેટ થયા પછી આપણે હવે THR વિતરણ કરી રહ્યા છીએ તો એ 100% એનું THR વિતરણ થઈ જશે, કોઈ સમસ્યા આવતી નથી. ચલો અહીંયા આપણે સમજીએ છીએ. અહીંયા નામ છે એ જોઈ લઈએ. નામ છે એ સિલેક્ટ કરી લીધા પછી આપણે આગળ વધીશું. યસ, અહીંયા નામ આપણી પાસે છે. યસ, જેવું નામ ઉપર ક્લિક આપીએ એટલે મોબાઈલ વેરિફિકેશન નથી થયું અને મેસેજ આવ્યો. આ મોબાઈલ વેરિફિકેશન કરી લેવું જોઈએ. હવે જોશો કે આપણે રીકેપ્ચર કરેલો ફોટો અહીંયા આવી ગયો છે એટલે 25 દિવસ ઉપર ક્લિક કરીશું અને 7 પેકેટ છે બાળકને આપવાનું છે એટલે આપી દઈશું. યસ, અને અહીંયા પ્રોસીડ ઉપર ક્લિક કરી દઈશું. અહીંયા આપણે રીકેપ્ચર કરેલો ફોટો અહીંયા આવી ગયો છે. હવે આપણે ફેસ કેપ્ચર કરીએ છીએ. ફેસ કેપ્ચર પણ કમ્પ્લીટલી કરવો જોઈએ. નિયમો અને ગાઈડલાઈન મુજબ જ આ કામ કરશો. યસ, તમે જોશો ફેસ ઓથેન્ટિકેશન સક્સેસફુલ થઈ ગયું છે. એનો અર્થ એ થયો કે તમારી THRની એન્ટ્રી 100% તમે કરી દીધી છે. જે આપણી સામે જે મેસેજ આવતો હતો અનેબલ ટુ મેચ ધ ફેસ એ પ્રકારનો મેસેજ હવે નહીં આવે કારણ કે આપણે રીકેપ્ચર કમ્પ્લીટ કર્યું છે. ફેસ કેપ્ચર છે એ પણ કમ્પ્લીટ કર્યું છે જેના કારણે આ સમસ્યા આવતી નથી. એટલે THR વિતરણ તમે 100% આ મુજબ કરી શકો છો. તો આ વાત હતી કે જ્યારે તમે THR વિતરણ કરવા જાઓ છો, ફેસ કેપ્ચર કરવા જાઓ છો તો ત્યાં આ સમસ્યા આવતી હતી તો એનું આ એક સમાધાન આપણી સામે છે. હવે અહીંયા આપણે એ સમજીએ કે ફેસ મેચ નથી થતો તો એની પાછળનું કારણ શું હોઈ શકે છે. પહેલું કારણ એ હોય છે કે તમે ગાઈડલાઈન મુજબ લાભાર્થીનો ફેસ કેપ્ચર નથી કર્યો. જો તમે એ મુજબ ફેસ કેપ્ચર કરો છો તો વાંધો નથી આવતો. જેમ કે કેમેરો છે, એનું લાઇટિંગ છે, એનો પ્રકાશ એના ફેસ ઉપર આવે છે કે કેમ, તમે જ્યારે એનો ફેસ કેપ્ચર કરો છો તો તમારા કેમેરાનો લેન્સ કમ્પ્લીટ સાફ છે કે કેમ, જે લાભાર્થી છે એનો ચહેરાની સ્થિતિ કમ્પ્લીટ છે કે કેમ, ચશ્મા પહેર્યા હોય, માસ્ક હોય, ઘૂંઘટ હોય, સાડીનું પલ્લું છે એના આંખ ઉપર આવતું હોય, એવી સમસ્યા હોય અને તમે ફેસ કેપ્ચર કરો છો તો ફેસ વિતરણ કરતા સમયે જ્યારે તમે જાઓ છો THR વિતરણ કરતા સમયે તો એ સમસ્યા આવવાની છે. તો ફેસ તમે કમ્પ્લીટલી ગાઈડલાઈન મુજબ જ કેપ્ચર કરશો. બની શકે છે કે ઇન્ટરનેટ કનેક્શનની પણ ચકાસણી કરી લેવી. ઇન્ટરનેટ બંધ હોય તો પણ સમસ્યા આવી શકે છે. સર્વર તમારું ઇન્ટરનેટનું સર્વર ડાઉન હોય તો પણ બની શકે છે. સાથે એપ્લિકેશન અપડેટ છે કે કેમ એ પણ જોઈ લેવું. સાથે તમારા એપ્લિકેશનની કેશ ક્લિયર કરી દેવી. કેશ ક્લિયર કરવી એટલે ડેટા સ્ટોરેજ છે એ તમારે સાફ કરી દેવો જેથી તમારી એપ્લિકેશનમાં કોઈ બગ્સ હોય તો એ દૂર થશે અને તમે સ્મૂથલી એપ્લિકેશનમાં કામ કરી શકો છો. આ ડેટા ક્લિયર કઈ રીતે થાય એના માટેનો આપણે વિડીયો બનાવ્યો છે એ તમે ખાસ જોશો. સાથે ન થવા પાછળના કારણોમાં એ પણ હોઈ શકે છે કે સર્વર ડાઉન હોય. આ સરકારી સર્વર છે એ વધુ પડતો ટ્રાફિક હોય તો એના લીધે બની શકે છે કે આ વાર લાગી શકે, પણ એ ધીરજપૂર્વક કાર્ય કરશો એટલે 100% થઈ જશે. અને સૌથી છેલ્લો ઉપાય એ છે કે તમે તમામ ઉપાય કરી દીધા છે છતાં પણ એ લાભાર્થીનું ફેસ કેપ્ચરે કરી દીધું છે, રીકેપ્ચરે કર્યું તો પણ નથી થતું તો તમારે એ લાભાર્થીની માહિતી ઘટક કક્ષાએ આપવી અને એનો ઉકેલ છે એ ત્યાંથી
મેળવી લેવો. 99% આવી સમસ્યા આવતી નથી. તમે જો ફેસ કેપ્ચર કમ્પ્લીટ કર્યું હશે તો તમે ફેસ વિતરણ કરતા સમયે ફેસ કેપ્ચર કરો છો એ કમ્પ્લીટલી થઈ જશે. કોઈ સમસ્યા આપણી સામે આવતી નથી. તો આ વાત હતી કે જ્યારે તમે THR વિતરણ કરવા જાઓ છો એવા સમયે ફેસ કેપ્ચર કઈ રીતે કરવું, સમસ્યા આવે છે તો એનો ઉકેલ શું હોઈ શકે છે, એ સંદર્ભની વાત આજના વિડીયોમાં આપણે સમજાશીએ. સાથે એક વસ્તુ યાદ રાખો, જ્યારે તમે ફેસ કેપ્ચર કરો છો તો ચોકસાઈપૂર્વક અને યોગ્ય ગાઈડલાઈન મુજબ જ કરો, જેથી તમે આ સમસ્યામાં આવશે નહીં. તમે સ્મૂથલી સરસ મજાનું કામ છે એ કરી શકો છો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો અને હા, મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેશો. આપણે આંગણવાડી સંલગ્ન માહિતી છે એ આ ચેનલ ઉપર લાવીએ છીએ. આપ સૌને મદદરૂપ થઈએ છીએ. તો આઈ હોપ અમને પ્રોત્સાહન આપવા મારી વાત યુટ્યુબ ચેનલને આપણા તમામ કાર્યકર બહેનો સુધી પહોંચાડો, સબસ્ક્રાઈબ કરાવો અને માહિતીથી વાકેફ થાઓ. ફરી મળીએ નવી માહિતી સાથે.